ઉત્તર ભારતના રાજ્યો એટલે કે હર્ષવર્ધનના રાજ્યો, જે હર્ષવર્ધનના મૃત્યુ પછી જે નાના નાના વિભાગમાં ખંડમાં વિભાજિત થઈ ગયા, બરાબર. હવે એ ઉત્તર ભારતના રાજ્યોમાં તો ગુર્જર પ્રતિહાર સામ્રાજ્યના પતન બાદ કનોજનું ગઢવાલ રાજ્ય, બુદેલખંડ એટલે કે જેજાક ભુક્તિના નામે ઓળખાય છે એનું બુદેલખંડનું ચંદેલો, માળવાનું પરમાર રાજ્ય, અણહિલવાડનું ચૌલુક્ય એટલે કે સોલંકી રાજ્ય, ડાહલનું ચેદી રાજ્ય, શાકભરીનું ચૌહાણ રાજ્ય અને દક્ષિણ રાજસ્થાનનું ગોહિલ રાજ્ય સ્થાપિત થયા. હવે જ્યારે હર્ષવર્ધન મૃત્યુ પામ્યા, બરાબર, ત્યાર પછી આજે ઉત્તર ભારતના જે રાજ્યોનો જે વિસ્તાર હતો એ બધા પહેલાં હર્ષવર્ધનનો હતો. ત્યાર પછી એના મૃત્યુ પછી જે નાના નાના વિભાગમાં વિભાજિત થઈ ગયો એટલે બધા રાજ્યો નાના નાના થઈ ગયા. હવે એ બધા નાના નાના રાજ્યોમાં બધા રાજાઓ, તો એ બધા રાજાઓ કયા કયા ધર્મના હતા, જાતિના હતા, એના વિશે તો કનોજનું ગઢવાલ ફરીથી જોઈએ તો કે બુદેલખંડ એટલે કે જેજાક ભુક્તિ એના નામે ઓળખાતું એના ચંદેલો, બુદેલખંડના ચંદેલો, માળવાના પરમાર, અણહિલવાડના સોલંકી અને ડાહલના ચેદી રાજ્ય, શાકભરીનું ચૌહાણ રાજ્ય, દક્ષિણ રાજસ્થાનનું ગોહિલ રાજ્ય. હવે ગઢવાલ રાજ્યનો સ્થાપક ચંદ્રદેવ હતો. ગઢવાલ રાજ્ય જે રાજ્ય હતું કનોજનું, જે ગઢવાલ રાજ્ય, એનો સ્થાપક કોણ હતો તો કે ચંદ્રદેવ. આ સવાલ અથવા તો ખાલી જગ્યામાં પણ પૂછાઈ શકે, જેમ કે ગઢવાલ રાજ્યનો સ્થાપક કોણ હતો, તો કોણ હતો બોલો તો ચાલો, તો કે ચંદ્રદેવ. તેમણે કનોજ સિવાય કાશીને પણ બીજી રાજધાની બનાવી હતી. હવે ગઢવાલ રાજ્યમાં એક રાજધાની તો હતી જ, પહેલી કઈ હતી કનોજ, અને હવે બીજી કઈ થઈ તો કે કાશી. આમ બે રાજધાની બનાવી હતી. આ વંશમાં, આ વંશ એટલે કયો વંશ, કયો વંશ, ગઢવાલ વંશ. તો તેમાં બીજા કયા કયા રાજાઓ થઈ ગયા તો મદનચંદ્ર, ગોવિંદચંદ્ર જેવા શાસકો થયા હતા, જેમાં ગોવિંદચંદ્ર આ કુલનો સૌથી પ્રતાપી અને પરાક્રમી રાજા હતો. એટલે કે આ ગઢવાલ રાજ્યના જે સ્થાપક થઈ ગયા એમાં સૌથી પરાક્રમી, કુશળ, પ્રતાપી, પરાક્રમી, મહાન રાજા કોણ હતો તો કે ગોવિંદચંદ્ર. તેણે ગજનીના આક્રમણને અટકાવ્યું હતું. હવે ગજની કોણ હતો તો ગજની જે હતો એ જે વિદેશી હતો, તો એને જે આક્રમણ જે ગજની જે કરતો હતો ભારત ઉપર જે આક્રમણ, તો એમાં એ આક્રમણને કોણે અટકાવ્યું હતું તો આ જે મહાન રાજ્ય જે ગઢવાલનો થઈ ગયો ગોવિંદચંદ્ર, એણે ગજનીના આક્રમણને પણ અટકાવ્યું હતું. હવે આ ગજની છે એણે આપણા ભારત પર 17 આક્રમણ કર્યા હતા. કેટલા કર્યા હતા? 17. એમાં જે 16મું આક્રમણ હતું એ આપણા ગુજરાતનું જે સોમનાથ મહાદેવનું મંદિર છે, તો એને 16માં આક્રમણ જે પરાક્રમ એને કર્યો હતો, આક્રમણ એના ઉપર, તો એ 16મું હતું. તો એ કોણે કર્યું હતું? ગજનીએ. આવી રીતના ગજનીએ એને 17 આક્રમણ કર્યું હતું. અને આ ગજનીનું આ જે છેલ્લું આક્રમણ હતું એ કોણે અટકાવ્યું હતું તો ગોવિંદચંદ્ર નામનો પ્રતાપી અને પરાક્રમી રાજાએ. તેમજ અનેક બૌદ્ધ વિહારનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. બૌદ્ધ વિહારો એટલે જે બૌદ્ધ જાતિના જે લોકો હોય એના જે વિહારો એટલે કે એના મંદિરો હોય એનો જીર્ણોદ્ધાર. જીર્ણોદ્ધાર એટલે શું? કોઈ પણ મકાન હોય, આપણે ધારો કે મકાન હોય, બરાબર, ઘણા વર્ષ જૂનું હોય, એમાં આપણે રિપેરિંગ કામ કરીએ અથવા તો એની જગ્યા પર ફરીથી બનાવીએ, એને જીર્ણોદ્ધાર કહેવાય. તો એ બૌદ્ધ વિહારોનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. કોણે કરાવ્યો હતો તો કે આ પ્રતાપી રાજા, કયા કુળનો? ગઢવાલ વંશનો. ઉત્તર ભારતમાં અન્ય શાસકોમાં બુદેલખંડના ચંદેલોનો સમાવેશ થાય છે. ઉત્તર ભારતના અન્ય શાસકોમાં બુદેલખંડના ચંદેલોનો સમાવેશ થાય છે. બુદેલખંડ પ્રદેશનું ચંદેલોનું આ રાજ્ય પાછળથી જેજાક ભુક્તિ નામથી ઓળખાયું. હવે આપણે એક રાજ્ય જોઈ ગયા, કયું? ગઢવાલ રાજ્ય, કનોજ લોકોનું. હવે એવી રીતના આપણે બુદેલખંડ એટલે જેજાક ભુક્તિ. બુદેલખંડ પ્રદેશનું ચંદેલોનું આ રાજ્ય, જ્યાં પરીક્ષામાં પૂછાઈ શકે એવો સવાલ છે કે બુદેલખંડ પ્રદેશના ચંદેલનું રાજ્ય કયા નામથી ઓળખાયું તો જેજાક ભુક્તિના નામથી. તો આ રાજ્યમાં કયા કયા મહાન શાસકો થઈ ગયા તો યશોવર્મન, કીર્તિવર્મન, પરમર્હિદેવ, પરમાર જેવા મહાન શાસકો થઈ ગયા હતા.
ભારતના ઇતિહાસમાં ચંદેલ વંશનું ઘણું મહત્ત્વ છે. ભારતનું આપણું જે છે એમાં બધા વંશના જે રાજા થઈ ગયા એમાં ચંદેલ વંશનું ઘણું મહત્ત્વ છે. તો ખજુરાહો એટલે ખજુરાહોનું મંદિર, પછી કાલિંજર અને મહોબા ચંદેલોના મુખ્ય નગરો હતા. હવે આ ખજુરાહોનું મંદિર છે ને એટલું ઓલું જૂનું ને એવું છે, એ લોકોની જૂની જે મંદિર જે જૂના છે એની જે કોતરણી છે ઝીણી આ મંદિરોમાં એ ખૂબ જ પ્રખ્યાત છે. ખજુરાહોનું જે મંદિર છે એની કોતરણી એટલી ઝીણી છે કે બધા વિદેશીઓ છે અથવા આપણા ભારતના અન્ય રાજ્યોના જે લોકો છે એ આ ખજુરાહોના મંદિર જોવા માટે જાય, એની જે ઝીણી કોતરણી, એનું કોતરકામ બધું. તો ખજુરાહો તેના ભવ્ય મંદિરોને લઈને તીર્થ સ્થાન તરીકે પ્રખ્યાત થયું હતું. શેના માટે પ્રખ્યાત થયું હતું? તો કે ખજુરાહો તેના ભવ્ય મંદિરોને લીધે તીર્થ સ્થાન એટલે કે બધા લોકો ત્યાં જોવા માટે જાય, પ્રવાસીઓની જાજી ભીડ રહે, એવી રીતના તીર્થ સ્થાન તરીકે પ્રખ્યાત થયું હતું. ચંદેલોએ બુંદેલખંડમાં મહાન ધાર્મિક મકાનો, હવે આવી રીતના મહાન મંદિર હોય તો ત્યાં જે આ સંતો હોય એ બધા આવતા જતા હોય તો એના માટે મકાનો, તો બુંદેલખંડમાં આવા મહાન ધાર્મિક મકાનો અને જળાશયો એટલે નાના તળાવને એવું બંધાવીને સુશોભિત બનાવ્યું હતું. તો એના લીધેથી આજે ચંદેલોનું જે નગર હતું બુંદેલખંડ એ એનાથી સુશોભિત લાગતું. તો આપણે કયા વંશ જોયા? એક તો પહેલાં જોયો કનોજનું ગઢવાલ અને બીજું જોયું બુંદેલખંડનું ચંદેલો. તો ગઢવાલ રાજ્યનો સ્થાપક કોણ હતો? પહેલાં તો ચંદ્રદેવ હતો. એણે કેટલી રાજધાની બનાવી હતી? કનોજ સિવાયની તો બીજી બનાવી હતી કાશીને. પછી આ વંશનો મહાન કુળ પ્રતાપી પરાક્રમી રાજા કોણ હતો? તો ગોવિંદચંદ્ર. તેણે કોનું સામે આક્રમણ અટકાવ્યું હતું? તો ગજનીનું આક્રમણ. બરાબર. અને બીજું શું એણે મહત્વનું કાર્ય કર્યું હતું ગોવિંદચંદ્રએ? તો કે બૌદ્ધ વિહારનો જીર્ણોદ્વાર એટલે તો સમજાઈ ગયું ને, હમણાં સમજાયું એમાં. જીર્ણોદ્વાર એટલે કે સમારકામ. ત્યાર પછી ચંદેલોનું રાજ્ય જે બુંદેલખંડ પ્રદેશ છે એ પાછળ કયા નામથી ઓળખાયું? તો કે જેજાક ભુક્તિના નામે. તેમાં પણ મહાન શાસકો થઈ ગયા. અને તેનો કયા નગરો પ્રખ્યાત હતા? તો ખજુરાહો, કાલિંજર અને મહોબા. અને તેમાં ખજુરાહોના મંદિરોને લઈ તે તીર્થસ્થાન તરીકે પ્રખ્યાત થયું હતું. ત્યાર પછી આપણે જોઈએ તો કે માળવાનો પ્રદેશ પ્રાચીન કાળથી અવંતી અથવા ઉજ્જૈનીના રાજ્ય તરીકે જાણીતો છે. માળવાનો પ્રદેશ, માળવામાં પરમાર લોકોનું રાજ્ય હતું. માળવાનો પ્રદેશ પ્રાચીન કાળથી એટલે પહેલાંના સમયથી અવંતી અથવા ઉજ્જૈનીના રાજ્ય તરીકે જાણીતો છે. ઈસવીસન 820માં કૃષ્ણરાજે પરમાર વંશની સ્થાપના કરી હતી. ઈસવીસન ક્યારે? તો કે 820માં. તો કોણે સ્થાપના કરી હતી? કૃષ્ણરાજે. પરમાર વંશની સ્થાપના કોણે કરી હતી? તો કે કૃષ્ણરાજે. પરમાર વંશમાં સિયક, મુંજ, ભોજ જેવા મહાન શાસકો થયા હતા. ભોજ પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો. જેમ આપણે જોયું કે ગઢવાલ રાજ્યનો મહાન પ્રતાપી રાજા કયો હતો? તો કે ગોવિંદચંદ્ર. એવી જ રીતના પરમાર વંશમાં મહાન રાજા હતો ભોજ, સૌથી શ્રેષ્ઠ રાજા માનવામાં આવતો. તેની ખ્યાતિ ભારતના એક આદર્શ લોકપ્રિય રાજા તરીકેની હતી. આપણા ભારત દેશમાં રાજાઓની ખૂબ ગણના પ્રશંસા થતી. એમાં સૌથી લોકપ્રિય રાજા કયો કહેવાતો ભારતમાં? તો કે રાજા ભોજ. રાજા ભોજે ધારાનગરીમાં એક મહાશાળાની સ્થાપના કરી હતી. ફરતી ટેકરીઓની વચમાં ભોજપાલ એટલે કે જંગલ, પર્વતો હોય, પર્વતોની ફરતે વચ્ચે નગર હોય એટલે કે ટેકરીઓની વચમાં ભોજપાલ નામનું નગર વસાવ્યું હતું. અત્યારે આપણે ભોપાલ જેને કહીએ તે પહેલાં કયા નામે ઓળખાતું? ભોજપાલ. તો એ કયા રાજાઓનું ત્યાં શાસક હતું? તો રાજા ભોજનું. કયા વંશનો રાજા હતો? તો કે પરમાર વંશ. ચૌહાણ કે ચાહમાન વંશના અનેક રાજપૂત સરદારો ગુજરાત અને રાજસ્થાનના વિવિધ ભાગોમાં રાજ્ય કરતા હતા. ચાહમાન વંશ. ચાહમાન વંશના અનેક રાજપૂતો જે હતા, સરદારો જે હતા, એ ગુજરાત અને રાજસ્થાનના વિવિધ ભાગોમાં રાજ્ય કરતા હતા. આપણું જે રાજ્ય છે ગુજરાત રાજ્ય, એના જે ચાહમાન ત્યારે પહેલાંના સમયમાં કોણ હતા? તો ચૌહાણો હતા. અને
અનેક રાજપૂત સરદારો હતા જેણે ગુજરાત અને રાજસ્થાનમાં તેઓ લોકો રાજ્ય કરતા હતા. એમાંની એક શાખા 8મી સદીમાં સાંભર સરોવર નજીક શાક ભરી અજમેરની ઉત્તરે આવેલ સાંભર, આ સરોવર છે સાંભર સરોવર, એ સરોવરના સ્થળે રાજ્ય કરતી 8મી સદીમાં જે સાંભર સરોવર નજીક શાંખ ભરી એટલે કે અત્યારે અજમેરની ઉત્તર આવેલ સાંભર નામના સ્થળે રાજ્ય કરતી હતી. શાંખભરીના ચાહમાન વંશનો સ્થાપક વાસુદેવ હતો. ચૌહાણ વંશનો સ્થાપક, ચાહમાન એટલે કે ચૌહાણ, ચૌહાણ વંશનો સ્થાપક કોણ હતો? વાસુદેવ. ચૌહાણ વંશના લોકો અને રાજપૂત લોકો કયા રાજ્યમાં રાજ્ય કરતા હતા? તો કે ગુજરાત અને રાજસ્થાન. અને એમાં ચૌહાણ વંશનો સ્થાપક વાસુદેવ હતો. 12મી સદીના આરંભમાં અજયરાજ શાકભરીની ગાદી પર બેઠો હતો. આરંભ એટલે કે શરૂઆત, 12મી સદીની શરૂઆત થતાં શાકભરીની ગાદી ઉપર અજયરાજ બેઠો હતો. તેણે અજય મેરુ નામના નગરની સ્થાપના કરી હતી જે પાછળથી અજમેર નામે ઓળખાયું હતું. અજમેયુ નામની નગરની એણે કોણે સ્થાપના કરી હતી? તો અજયરાજ નામના શાસકે અજયમેરુ નામના નગરની સ્થાપના કરી હતી તે જે અત્યારે હાલમાં અજમેર નામે ઓળખાય છે. ગુજરાતના સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહની રાજકુંવરીના લગ્ન ચૌહાણ વંશના અર્ણોરાજ સાથે થયેલા હતા. તેનો પુત્ર સોમેશ્વર ચૌહાણ ગાદીએ આવ્યો. તેના પછી તેનો પુત્ર પૃથ્વીરાજ ત્રીજો ગાદીએ આવ્યો હતો. પૃથ્વીરાજ ત્રીજો ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે. ઈસવીસન 1191માં થાનેશ્વર અને કરનાલ વચ્ચે આવેલા તરાઈના મેદાનમાં શિહાબુદ્દીન ઘોરીને પૃથ્વીરાજ ચૌહાણે સજ્જડ હાર આપી હતી. તે પછી ઈસવીસન 1192માં પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ અને દિલ્હીના તખ્તા પર મુસ્લિમ સત્તાનો ઉદય થયો. આથી તરાઈની લડાઈ ભારતીય ઇતિહાસમાં સીમાચિહ્નરૂપ ગણાય છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, મજા આવી? ચેનલને સબસ્ક્રાઈબ કરો. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને તમારા મિત્રને શેર કરો. થેન્ક યુ.